નમસ્કાર દોસ્તો, સુપરફાસ્ટ તાજા સમાચારમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા તમે ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરીને વિડીયોને લાઇક કરી દેજો। સૌથી પહેલા દોસ્તો આપણે વાત કરીએ તો અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રીના પાર પહોંચ્યો તો રાજ્યમાં ગરમીનો વધુ એક રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। ત્યારે ગઈકાલે અમદાવાદ, રાજકોટ અને કચ્છમાં ગરમીનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો હતો। તો હવામાન વિભાગે આગામી 5 દિવસ હજુ પણ આકરી ગરમીની આગાહી કરી છે। તો મંગળવારે પણ રાજ્યના 10 શહેરોમાં તાપમાનનો પારો 41 થી 40 ડિગ્રીના પાર પહોંચ્યો હતો, જ્યારે 5 દિવસ પછી ફરી એકવાર મહત્તમ તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સુધીનો વધારો થવાની શક્યતા હવામાન વિભાગે દર્શાવી છે। તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હુમલો થયો તો પહેલગામ બાદ ગુજરાત ઉપર પણ જોખમ છે। તો એલર્ટ જાહેર થતા સીએમની ઉચ્ચસ્તરીય બેઠક તો રાજ્ય પોલીસના રોડ ઉપર ધામા પણ જોવા મળ્યા, જ્યાં દોસ્તો ગઈકાલે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકવાદીઓ દ્વારા હિંસકારો હુમલો કરવામાં આવતા 28 જેટલા નાગરિકોના મોત નીપજ્યા છે, જેમાં 3 જેટલા ગુજરાતીઓનો પણ સમાવેશ થાય છે। તો હાલ તો દેશના તમામ મહત્વના રાજ્યો તેમજ શહેરો માટે હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ભાગી છૂટેલા આતંકવાદીઓને ઝડપી લેવા માટે સેના અને પોલીસ સતત સર્ચ ઓપરેશન ચલાવી રહી છે। તો સમગ્ર દેશમાં તણાવનો માહોલ પણ જોવા મળી રહ્યો છે, ત્યારે લોકોમાં ભારે રોષની લાગણી પણ જોવા મળે છે। તો બીજી તરફ ગુજરાતના પણ હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। તો ગુજરાતના મંદિરો, રેલવે સ્ટેશનો, એરપોર્ટની સુરક્ષામાં પણ વધારો કરી દેવામાં આવ્યો છે। તો આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત, ગાંધીનગર, રાજકોટ, જામનગર સહિતના શહેરોની પોલીસને એલર્ટ રહેવાની પણ સૂચના આપવામાં આવી છે। તો ગુજરાતની પ્રવાસને લઈને ગાંધીનગરમાં બેઠક પણ યોજી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે। મોદીજી તે લોકોને તેમની જ ભાષામાં જવાબ આપો, જ્યાં દોસ્તો આતંકવાદી હુમલાના કારણે સમગ્ર દેશમાં પ્રજાનો ગુસ્સો છે। તો અમિતાભ બચ્ચન, અજય દેવગન તેમજ કમલ હાસન સહિતના ઘણા બધા બોલિવૂડ સેલિબ્રિટીએ પણ આ અંગેની નારાજગી વ્યક્ત કરી છે। તો સંજય દત્તે નરેન્દ્ર મોદીને ટેગ કરીને એક પોસ્ટર શેર કરી છે, જેમાં લખ્યું છે કે આ માફીને લાયક નથી, તો વિનંતી કરું છું કે તે લોકોને તેની જ ભાષામાં સજા આપવામાં આવે। તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે। રક્ષા મંત્રીનું પહેલગામ હુમલા ઉપર મોટું નિવેદન, જ્યાં દોસ્તો રક્ષા મંત્રી રાજનાથસિંહે પહેલગામ હુમલા ઉપર મોટું નિવેદન આપ્યું છે। તો તેમણે કહ્યું કે ટૂંક સમયમાં હુમલાખોરોને કરારો જવાબ પણ આપીશું, તો પડદા પાછળનું કાવતરું ઘડનારાઓને પણ સજા કરવામાં આવશે। તો કોઈ પણ ગુનેગારોને છોડવામાં આવશે નહીં। તો આતંકવાદીઓએ ધર્મને નિશાન બનાવીને હુમલો કર્યો છે, તો ભારતને કોઈ પણ સંજોગોમાં ડરાવી શકાશે નહીં। તો આતંકવાદ સામે અમારી ઝીરો ટોલરન્સ નીતિ છે। ત્યાર પછી આગળ દોસ્તો વધુ એક સૌથી અગત્યના સમાચાર મળ્યા છે। ગુજરાતમાં નવી આગાહી છે। તો રાજ્યમાં હાલ લોકો ગરમીથી હેરાન પરેશાન થઈ રહ્યા છે। તો આ વચ્ચે હવામાન વિભાગે નવી આગાહી કરી છે। તો તે અનુસાર રાજ્યમાં હજુ સૂરજદાદા તેમનો પ્રકોપ બતાવશે, તો ભયંકર ગરમી યથાવત પણ રહેશે, જ્યારે આજે રાત્રે પણ ગરમ પવનો ફૂંકાશે, તેથી ખરાબ ગરમીનો અનુભવ પણ થશે। તો આ ઉપરાંત આજથી 2 દિવસ ગરમ ભેજવાળા પવનો પણ ફૂંકાઈ શકે છે। તો આમ હવામાન વિભાગ દ્વારા ગુજરાતીઓને હંફાવે તેવી આગાહી કરવામાં આવી છે। ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં આવે તો આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઊભું છે, જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પહેલગામ હુમલા પર શોક વ્યક્ત કર્યો છે। તો તેમણે પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ધ ટ્રુથ ઉપર લખ્યું છે કે કાશ્મીરથી ખૂબ જ ચિંતાજનક સમાચાર આવ્યા છે। તો આતંકવાદ સામે અમેરિકા ભારતની સાથે મજબૂતીથી ઊભું છે। તો અમે માર્યા ગયેલા લોકોના આત્માના શાંતિ અને ઘાયલોના ઝડપી સ્વસ્થ થવા માટે પ્રાર્થના પણ કરીએ છીએ। તો ભારતના લોકોને અમારું સંપૂર્ણપણે સમર્થન અને સહાનુભૂતિ છે। તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે। 118 જેટલા રસ્તાઓ પર રિસર્વ ફેન્સિંગના કામો માટે 975 કરોડ રૂપિયાની ફાળવણી, જ્યાં દોસ્તો સીએમ ભૂપેન્દ્ર પટેલે સમગ્ર રાજ્યમાં રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં સતત સુધારો કરીને નાગરિકો, વ્યવસાયો અને ઉદ્યોગો માટે પરિવહનની સરળતા સુનિશ્ચિત કરવા સક્રિય અભિગમો અપનાવ્યો છે। તો આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ તમામ જિલ્લામાં કુલ 735 કિલોમીટરની લંબાઈ ધરાવતા 118 જેટલા રસ્તાઓ પર રિસર્વ ફેન્સિંગ અને આનુષંગિક કામોના હાથ ધરવા માટે માર્ગ અને મકાન વિભાગ માટે રૂપિયા 975 કરોડને મંજૂર કર્યા છે।
તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, મોરારી બાપુએ પહેલગામ હુમલાની નિંદા કરી. જ્યાં દોસ્તો પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ગુજરાતના 3 પ્રવાસીઓના પણ મોત થયા છે, જેમાંથી 2 ભાવનગરના હતા. ત્યારે મોરારી બાપુએ મૃતકોને શ્રદ્ધાંજલિ આપી છે. આ સાથે જે પીડિતોના પરિવારને પ્રત્યેક સાંત્વના વ્યક્ત કરી છે. તો આ ઉપરાંત મોરારી બાપુએ મૃતકોના પરિવારજનોને 5 લાખ રૂપિયા આપવાની પણ જાહેરાત કરી છે. ત્યારબાદ દોસ્તો આ સિવાયના બીજા સમાચારની ઝડપથી આગળ સોના ચાંદીના ભાવ વિશે પણ વાત કરવામાં આવતું. ગઈકાલે સોનાના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે, જ્યારે 24 કેરેટ સોનું ₹2,700 એટલે કે 2700 રૂપિયા સસ્તું થઈને 95,784 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ઉપર આવી ગયું છે, જ્યારે 22 કેરેટ સોનું 87,738 રૂપિયા પ્રતિ 10 ગ્રામે આવી ગયું છે. જોકે ચાંદીના ભાવમાં ગઈકાલે વધારો થયો હતો. ચાંદીના ભાવમાં 508 રૂપિયા વધીને 96,115 રૂપિયા પ્રતિ કિલોગ્રામ પર પહોંચી ગયું છે. તો છેલ્લા કેટલાક દિવસોથી સોનાના ભાવમાં ભારે વધારો જોવા મળ્યો હતો. તો દોસ્તો બીજા સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. પહેલગામ આતંકી હુમલાના પગલે ભાવનગર કાર્નિવલ રદ થયો. જ્યાં દોસ્તો જમ્મુ કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં ભાવનગરના 2 સહિત ગુજરાતના 3 પ્રવાસીઓના મૃત્યુ થયા છે, જેમાં ભાવનગરના પિતા અને પુત્રનું પણ મૃત્યુ થયું છે. તો જેને લઈને આગામી 29 એપ્રિલે યોજાનાર ભાવનગર કાર્નિવલને રદ કરવામાં આવ્યો છે. તો પિતા પુત્રના મૃત્યુ બાદ કાર્નિવલ સમિતિએ કાર્નિવલ રદ કરવાનો નિર્ણય લીધો છે. તો બીજી તરફ ભાવનગરથી જમ્મુ કાશ્મીર જતી ટ્રાવેલર્સ ની બસો પણ કેન્સલ કરી દેવામાં આવી છે. તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મોટા સમાચાર મળ્યા છે. ગુજરાતના આ જિલ્લામાં 15,400 સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર થયા. જ્યાં દોસ્તો ભાવનગર જિલ્લામાં 15,400 સોઇલ હેલ્થ કાર્ડ તૈયાર થઈ જતા હાલ ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને વિતરણ કરવામાં આવી રહ્યું હોવાના જિલ્લા પંચાયતના ખેતીવાડી વિભાગના વિશ્વસનીય વર્તુળો દ્વારા જણાવ્યું છે. તો ખાતરોના બિનજરૂરી વધુ વપરાશોને રોકીને તથા આવશ્યક પોષક તત્વો ઉમેરવાની સલાહ આપીને સોઇલ હેલ્થ કાર્ડ દ્વારા જમીનોની ઉત્પાદકતાના લાંબા સમય સુધી જાળવી શકાય છે. ત્યાર પછીના દોસ્તો આગળના બીજા સમાચાર શેર માર્કેટ વિશે પણ મળ્યા છે. તો શેર બજાર તેજી સાથે બંધ થયું. જ્યાં દોસ્તો ટ્રેડિંગ સપ્તાહના ત્રીજા દિવસે એટલે કે ગઈકાલે શેર બજારમાં તેજી જોવા મળી હતી, જ્યારે સેન્સેક્સમાં 520 પોઈન્ટના વધારા સાથે 80,116 ના સ્તરે બંધ થયો હતો, જ્યારે નિફ્ટીમાં 161.70 પોઈન્ટના વધારા સાથે 24,328 ના સ્તરે બંધ થયો હતો. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. પહેલગામ બાદ ગુજરાત ઉપર જોખમ, તો સીએમની ઉચ્ચ સ્તરીય બેઠક યોજી. જ્યાં દોસ્તો ગાંધીનગર ખાતે ઉચ્ચ સ્તરીય બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. તો નાગરિકોના મોત અને હાઈ એલર્ટને જાહેર કરવામાં આવતા તમામ ઉચ્ચ અધિકારીઓને બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા. તો મુખ્ય સચિવથી માંડીને રાહત કમિશનર ઉપરાંત રાજ્ય પોલીસ વડાને પણ બેઠકમાં હાજર રહ્યા હતા. તો આ ઉપરાંત તમામ શહેરોના કમિશનરો અને જિલ્લાના એસપીને પણ વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા. તો દોસ્તો બીજા સૌથી અગત્યના સમાચાર સામે આવ્યા છે. ટ્રમ્પ વિરુદ્ધ અમેરિકન લોકો ફરી એકવાર રસ્તા ઉપર ઉતર્યા. જ્યાં દોસ્તો અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નીતિઓ સામે સમગ્ર અમેરિકા જોરદાર વિરોધ પ્રદર્શનો કરી રહ્યા છે. તો ટ્રમ્પ વિરુદ્ધ તમામ 50 રાજ્યોમાં હજારો લોકો રસ્તા ઉપર ઉતરી આવ્યા છે. તો આ પ્રદર્શનોને 50-50 એક ચળવળ નામ પણ આપવામાં આવ્યું છે. તો આનો અર્થ એ છે કે 50 રાજ્યો, 50 પ્રદર્શનો અને એક આંદોલન. તો વિરોધીઓએ વ્હાઇટ હાઉસથી લઈને ટેસ્લા શોરૂમ સુધી પ્રદર્શન કર્યું છે. તો રાષ્ટ્રપતિ ટ્રમ્પ સાથે પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કર્યો છે. ત્યારબાદ દોસ્તો ફટાફટ આગળના બીજા સમાચારની વાત કરવામાં તો ગ્રામ્યમાં પીવાના પાણીની સમસ્યા નહીં રહે તો ટોલ ફ્રી નંબર જાહેર કરાયો. જ્યાં દોસ્તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા ગુજરાતના શહેરી વિસ્તારોની સાથે જ ગ્રામીણ વિસ્તારોના પણ તમામ ઘરોમાં પીવાનું શુદ્ધ પાણી મળી રહે તે માટે સુનિશ્ચિત કરવામાં આવ્યું છે. જો કે પાણી પુરવઠા વિભાગે ફક્ત ગ્રામ્ય સ્તરે પાણી પહોંચાડવાને જ સંતોષ નહીં માન્યો, પરંતુ ગ્રામ્યના નાગરિકોને પણ પીવાના પાણીની સમસ્યાના નિવારણ માટે ટોલ ફ્રી નંબર એટલે કે 1916 ડાયલ કરીને સેવા પણ ઉપલબ્ધ કરાવી છે. તો
તો દોસ્તો બીજા સૌથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા છે રેશન કાર્ડના ધારકોને ઝટકો તો નિર્ણય લેવાયો। જી હા દોસ્તો, સરકારે રાજ્યના તમામ રેશન કાર્ડ ધારકોને ફરજિયાત કેવાયસી કરવા માટે તાકીદ કરીને નિર્ણય કર્યો છે, જેમાં જે રેશન કાર્ડ ધારકોએ હજુ સુધી પોતાની કેવાયસી કામગીરી પતાવી નથી તેમને ઝટકો મળી શકે છે। તો ઈ કેવાયસી માટેની છેલ્લી તારીખ 30 એપ્રિલ પણ આપવામાં આવી છે, જેમાં ઈ કેવાયસીની કામગીરી ન કરનારને રેશન કાર્ડ ધારકોને રાશનનો જથ્થો મળવાપાત્ર રહેશે નહીં તેવું પણ ફરમાન મામલતદાર દ્વારા જાહેર કરાયું છે। તો સૌથી વધારે સુરેન્દ્રનગર જિલ્લામાં ઈ કેવાયસી બાકી છે। તો દોસ્તો ત્યાર પછી આગળ વધુ એક સૌથી મહત્વપૂર્ણ સમાચાર, જાપાન ભારતને 2 બુલેટ ટ્રેન આપશે। જી હા દોસ્તો, ભારતમાં મુંબઈ અને અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ લગભગ 71% પૂર્ણ થયો છે। તો આ પ્રોજેક્ટ માટે જાપાન ભારતને 2 શિન્કાનસેન બુલેટ ટ્રેન મફતમાં આપશે, તો જેમાં E5 અને E3 નો સમાવેશ થાય છે। તો આ બુલેટ ટ્રેનોની ડિલિવરી 2026ની શરૂઆતમાં થઈ શકે છે, તો ત્યારબાદ પ્રોજેક્ટનો અમુક ભાગ પણ ઓગસ્ટ 2027 સુધીમાં શરૂ થઈ શકે છે। તો E3ની ટોચની ગતિ 275 છે, જ્યારે E5ની ટોચની ગતિ 320 કિલોમીટર પ્રતિ કલાકની છે।